તે જેવા ડાળા લાયા છે ત્યાં રસ્તે ફરવું પડે છે, નેણીએ ફેણીએ ફેરવું પડે છે, કોઈ હોય તો અને હોય છે 500 રૂપિયા મળ્યા કોકો હોય કોઈ વાંધો નહીં, ભગવાન નામ દીધું 500 રૂપિયા મળી જાય. હવે જવા દે એ ભગવાન થી જો કિસ્મત ઝુકા દીધો, તારું નામ દીધું 500 રૂપિયા મળી જાય રસ્તામાંથી, કોઈ નેના મોટી વાત ના કહેવાય. તો ભગવાને મને હાલ દીધા 500 રૂપિયા. ચાર રસ્તા પડી પણ ચમડા જેવી ખબર નહીં પડતી. તો હમણાં જ જાઉં છે, હવે હમણાં કરવા જશે. તારું ભલું થા, તારું આ બીજો ભિખારી આવ્યો. Oh no! આ જોંદી મારું નામ છે અશ્વિન. તારું નામ શું છે? મારું નામ અંકિત. એવું તો આપણે બે જણા ભેડા મળીને ભીખ માંગવા જાવ. પણ હું તો અમાર ગામમાં જાઉં છું, તું ચિયો આપણે બે ભાઈબંધ છે. માર સિવાય આ ગામમાં નહીં આવતું કોઈ ભીખ માંગવાના કે 21 હેડે લોબો હેડ કરી નાખે. ઓ નો મેરા વાત નથી કરના કે છા ભેડું પાડ્યો હતું. લેડ હવે આવું હોય તો તો કનું મનું બોલ્યા વગર આવશે કે તો હવે મન તન જે પૈસા આલશે ને એમાંથી મારે અડધા આલવાના. હું સાના હાલું તને માટે પૈસા ના ચમાલે હું તો નહીં કેટલા કમાણો? 5000 રૂપિયા. 5000 એ જેટલા કમાયું 2000 કમાતા ના આવા તારે પકડવું જલ્દી. અરે 1000 રૂપિયા આલતું છું ને. 1000 રૂપિયા ના મળે. કેમ ના મળી? લે ને હવે તું એમ આપણે બે હવે ભેડું મોટા તન મરે ભીખ કે મન મરે આપણે બેન ભાગ. હાડો તારી ભગવાન દાદી છો ખાવાનું પડી હાલ પર સેન કરજો મને જવા દે. અચ્છા ભગવાન છે તારે આવી મજાક કરવાનું તું હોય રે જિંદગી પડી આપણે. આલે એટલે પૈસા આલે અને હવે તું રેટ આલે તું બીજું જડું લઈ લે. ના મારું જડું હે ને લઈ લે જાન નો માગે 2 મહિના થયા હું તો નવો છું, મને તો કોઈ આવડતું નહીં. કઈ તો આપણે તો ભીખ માંગવાની રીત નહીં આવડતી હોય. ભીખ માંગવાની તો રીત થોડી કેવી થોડી રીતે આવડે. આવી ચલો મૂકી દેવાનું છે. કોઈ ઘર છે ભીખ આલજે લે. એમ ના કહેવાય. હમણાં દેવો પડ્યો હમણાં ભાઈબંધ છે ને હમણાં હાથ ના પર એ બાપા કોઈ કરે છે એક પૈસા આલજો વાપરવા એ વિચાર કે 10 દાડાના ભૂસા છે ને એવું બધું કહેવાનું. કમાતો તો પૈસા. એટલે એવું કરવાનું હેડો જોડ તો આ કરે છે પહેલા આ આવી તાર હેડો આવી તાર મોદા હું હવે પેન ની પાછળ આવું. આ ગંધાર માં છે આપણે ગંધાર શું પૈસા આવે છે? ઓ ઘંટા ઓ ગંધાર હું શું કહું પૈસા આલજો મને. એ દાડાથી કાવા નહીં કાજુ અમે તો હેડવાની પણ તમે તો રેડી હજુ કમાય એવા છો ને કેમ માગવા નીકળ્યા હાલથી? અમાર ઘરે કોઈ ખાવા વાળું નહીં. અમે ધંધો કરવા નહીં માંગતા ગમ પૈસા અમને આલો. તારે અરે બે કમાય એવા નીકળ્યા છે ને અરે ભીખ માગે. એ ગંધાર આલો ફીફમ કરો. આ વન તો ઓળખો છો પણ આ હું બાર નો ગંધાર આલો કે તમે ઓમ કરો. લાવજો તમારે નોકરી રહેવું છે? જોઈ રહેવું હું એક જગ્યાએ નોકરી ના રાખવા નોકરી ના ઓર પડવા દે બાકી પણ બંધ થાવ હું આપણે 5000 દાડાના લે હા અને ના, એમાં એ રહેવું. 300 રૂપિયા જ મળશે. હું મારા પગે વાજેલું હું હેડી નહીં કહેતો. તો ખેતરમાં કામ કરું 300 રૂપિયા મજૂરી આલ્યો દાડા. ના કાંઈ કહો, એક જ માગ્યું એમ. પૈસા જ નહીં પણ હાલ ભરો ખીજામ જોવા દો કોઈ હોય તો હાલું. આ ઘંટાળ હાર આયો કંટાળ પાસે પૈસા કેટલા હે આપણને હાલ છે 500 નોટો કરી હાલો કંટાળ લે આટલા ડલવાની તો આટલા જોઈને તો માગવા વાળાને કેટલા હોય તાણી? 500 એ તો 5 રૂપિયા છૂટા નતા પડ્યા ખીજામ પડી ગયા ચોક નગી જા ચાલવાના હતા 500 રૂપિયા હાલો એટલે 500 માં હવે તમે કમાઈને મેલી જો મારી. અમે હવે નેને મોનો આ પૈસા નહીં લેતા 500 હો બધી વાત છે. અરે તારે અરે માગવા વાળા છે કોઈ મારી કોમ કરવા આયા છે? લાડો મેલો માથાકૂટ લે હેડો એટલા ઘણા છે જો હેડો. હારું કંટાળ તમને હારું મળશે છે હું કંટાળ સુખી તો કોમે આબાનો વિચાર હોય તો કહેજો મને. નહીં આવો કંટાળ તમે હવે સુખી અમે તો અમાર ઘર ચાર આવું હારું હેડો માર જોપો ભરવા દો હવે. મારા ઓળશા દાળીના અલગ અલગ માગવા વાળા આવે હવે માગવા વાળાને પૂરું કરવું કે શું કરવું એ જ ખબર નહીં પડતી. જોપો ભરવા દે ને હેડો ને. લા ભિખારી તા મારા ઓળશા ડાયરેક્ટ 500 જ માગી છે. આ વીઆઈપી ભિખારી આવી જોઈથી આવા. મને એવું લાગે છે કે મારે હવે ખેતરનો કોમ બંધ કરીને મારે ભીખ માગવા જતું રહેવું પડશે. કોઈ ચિંતા તો નહીં એ જ કરવા પડશે હવે મારે ધંધા. 25 ના ઝઘડા મો મારા પૈસા કોવાના કચરા મો મારા પૈસા કોવાના કંટાળ કંટાળ મને પૈસા આલજો વાપરવા ભીખાલો તો એટલે તમે કોણ હો? 10 દાડો જે ઘાટું નહીં પાણી 1 દાડો જો બીજા પૈસા એમને પણ તમે 100 કોણ ઈ તો કહો. ભિખારી
અલા ઓમ કરજે ઓન ઢુકડા જોઈને તો લાગતો નહીં કે અરે ભિખારી હોય તું તો થોડો લાગે આ તો આ એટી ગેટી થઈને ફરે આ તો બાપલા કાલે જ લઈ આલે એવું છે એમ ઓવે. ચોઈથી આયા હું બહારથી આવ્યો ઉભા તો પેલા હું બહારથી આવ્યો હું એટલે પણ ગોમનું નામ તો હશે ને બરાબર. આજે ચાર રસ્તા પડે ને ચાર રસ્તા હા. એનાથી થોડા આગળ હેડન છે ને હાલો, એ કરશે, આ કોઈ એવું એમ સાધુ નહીં. તમે ભીખ માંગવા આવ્યો ને ઓવે. હું તમને એક વાત કહું આમાં મારે 10 ના 2 સિક્કા પડ્યા છે લઈ રહ્યો ગોતીને તમે તાર. આટલે જ ગોવાના ગોતે છે. તો કોણ? ગોતવાના એટલે તો ભીખ માંગો તો પણ એટલે તો કહું કે ગોતીને લઈ રહ્યો માર પાસે હાલો કેવું જોવા દે 500 રૂપિયાથી હાલો કે એક કાકા હું આમ ખોલો હાલો કે આજે છૂટા નહીં છૂટા આ હોય પડાય ને ગોતીને લઈ રહ્યો સુટામાં ભાઈ હાલ એક કામ કર ના થાય, ના. તું મને ઉછીને હાલ હું વેત કરી આલું તું મને હાલ ઉછીને ઉછીને લઈ આલ. 20 રૂપિયા પડે આ પૈડાની ભિખારી છે પણ સમજે અલે આ તારી અલે આ ભિખારી ને 15-20 હજાર રૂપિયા દઈને ગુજામ થી નીકળ્યા ના ના ઠલાવાની જરૂર નહીં અરે ઓલ ભાઈ હું જોઉં માર પૈસા હોય તો ઓ તારી અલે બીજા ભાઈ ને થપ્પો છે એટલે આ ભિખારી છે ને અલે 20 રૂપિયા વેત કરી આલું 500 રૂપિયા આ 20 રૂપિયા મને મને ઉછીને આલ્યા તું સાબુતી હે સાબુજી તો હું હવે આ 20 રૂપિયા તમને બેન ભીખમાં આલું બરાબર આપણો વ્યવહાર પૂરો લ્યો પૂરો હાલો. બરાબર ઉપડો વધી વ્યવહાર પૂરો થઈ ગયો ને આમ તો જો હવે કાકો ફટાફટ મગજવાળા. અલે આ તારી ખરેખર એવું મગજ દોડાયું ને ઈયના પૈસા અને એ પાછા મેં ભીખમાં આલ્યા અરે પણ આપણે 20 રૂપિયા ઉછીને આયા ના લેતા તો એને ભીખમાં 20 રૂપિયા લેતો 20 ચાલો, 20 ના, રૂપિયા એને લેતા. આપણે દાડાના ચેટલા છોડો હવે કીધું હગે થઈ ગઈ પણ હું શું કરું રહું આપણા ગામમાં જો કે મંડપ વાળા કહેતો ને ઓર્ડર નહીં આલવો પડે મંડપ વાળાને રોધા વાળાને બધું કરવાનું છે હો આપણે આજે મોટા પાયે. કે કંદાર હા કંદાર પૈસા આવી આને પર ફોન કરતો મને હું પૈસા આવી ડુંગળી લાવાય એ ઉતર ઉતર પૈસા આલો હવે કાપી નહીં બે દાડા છે. એટલે તમે કોણ છો ભિખારી બને ગાધું ને તો ભોય બેહો પેલા ભોય બેહો ભાઈ અમે કોઈ નહીં જેવા જેવા આમ તો. ભાઈ, લા ઉતર ને ઉતર એક થાપ બેઠો ઉતર હાટ. આયો, આમાં કા આયો. ઓ વડીલ બે બોલ ને ભિખારી તે રે. કંડારને ના બોલાય પણ કંડાર લ્યા. પૈસા આલજો આમ તો હગઈ થઈ ગઈ છે ને આ તો મૂડમાં છું નહીં બચારાને નહીં મેકવા ઓ આલો કે તમે કંડાર તમે આગળ તીસરે પાઘડી જોઈને તો તમે હાલ એવો લાગો કોમો નાખજો હાલો. જે લઈ. જે આલો. ખબર હાલો હાલો અહીં તમે કાઢી દીધી નોટો. લ્યો આજ તો હું રાજી છું મન બન તમને આલે મન અહીં તો જોઈ લો તમારી દીદી બેન હાલો પણ આમ તો હાલો એટલા નહીં આલ્યા એટલા તો કોઈ નહીં હાલો, આલ્યા તમે હારા હાલ દે લાગો ને. ચાલ આવી પાછા હાલો મને પાછા હાલો ચાલ, હાલો. ચાલ. એ રાતા તો આલ્યા છે એટલે જાન જા. હાલ દે ને 50 રૂપિયા. તમે આખા દાડા વાતો કરતા તો કોઈને આલ્યા નહીં હોય પૈસા તમને હોય. પણ કંડાર તમે અવસર લઈને બેઠા મને ખબર હે હવે? 20 રૂપિયા આલ્યા હી, પણ તમારે હે ને અમાર જેવો ધંધો કરાય આટલા બધા આપણે પૈસા? 25,000 રૂપિયા ભાઈબંધ કાઢજે આપણે તું પૈસા માંથી 25,000 રૂપિયા તો આ કોઈ જેવી જેવી થોડીક મોહ ના ટાળો તમે હોય કોઈ ભીખ આ માગીને લાયા આ હી. કહો તો નહીં મારા હજુ છોકરા તો હગે એટલા થઈ બધા ગઈ પડ્યા છે. હેડો આપણે તમારું આપણે. રોજી આ તમારા છોકરા હગે થી તેમાં 1000 રૂપિયા ના આલું કોઈ રૂપિયો હોય. આ વડીલ હારા આવ્યો બા? અરે આ તમારા છોકરાને પહેલો છોકરો હશે હા ખરેખર આમ તો પણ 25,000 રૂપિયા ઓ વાંધો નહીં આમ તો ને 1000 રૂપિયા આલ્યા છોકરાને હગી થઈ ગઈ શું એમો આ ભિખારી છે આડા પૈસા લાજ જોતી છે જો ગમે જાતે એવા દેખાતા નહીં એકને ફાટેલું પેન્ટ છે એકને કોઈ ઠકાણો છે ની ઝટિયામ મારા વડે છે પૈસા કેટલા દાંતલા જ બજે છે એ ઉભો રહે હું શું કહું તને 500 રૂપિયા આલ્યા હતા તને આલ્યા હતા તને આલ્યા હતા, મને ચો આલ્યા હતા. તને આલ્યા હતા એ તને આલ્યા હતા. અહીંયા માની છો પણ તને જયલો આલ્યા જઈને કપડે દત પાડ્યો ભરા. હતા તને આલ્યા હતા કહું તું હાસું મન મારા પાસે 1000 રૂપિયા હતા. આટલા બધા તો થયા